જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. લીલા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા એનું પ્રાગટ્ય દિન એટલે કૃષ્ણ જન્માષ્ટમી, શ્રાવણ વદ અષ્ટમી. જે પરમાત્માએ ભગવદ્ ગીતાની અંદર યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભરવતી ભારત અર્જુનને ઉપદેશ આપતા એમ કહ્યું કે જ્યારે પૃથ્વી પર અધર્મ વ્યાપે ત્યારે સદ્ધર્મની સ્થાપના કરવા માટે પરમાત્માનું પ્રાગટ્ય હોય ને એ જ ઉપદેશ કરનારા પરમાત્મા જ્યારે આલોકની અંદર પ્રગટ થયા અને હજારો વર્ષ ગયા પછી પણ આજે આપણે એ ઉત્સવને મનાવીએ છીએ, ઉજવીએ છીએ. તો કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય દિન એટલે કૃષ્ણ જન્માષ્ટમી, એ દિવસે વ્યક્તિને ઉપવાસ કરવાથી કેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઉપવાસ નહીં કરવાથી કેવા પાપનો ભાગીદાર બને છે, ભોગતા બને છે. એ બ્રહ્માજીએ નારદજીએ જ્યારે કૃષ્ણ જન્માષ્ટમીનું મહાત્મ્ય પૂછ્યું ત્યારે ખુદ બ્રહ્માજી એમણે નારદજીને સમજાવ્યું હતું. બ્રહ્મા કહે છે કે હે નારદ, કૃષ્ણ જન્માષ્ટમીનું સ્મરણ કરવા માત્રથી 7 જન્મોનું થયેલું એકઠું પાપ એ બળીને ભસ્મ થઈ જાય છે, કહેતા રાખ બની જાય છે. વળી કહે છે કે હે નારદ, એ દિવસે ઉપવાસ કરવાથી સર્વ પ્રકારના ફળોને એ વ્યક્તિ ભોગવનારો બને છે, કહેતા કે જે કંઈ આ લોકના સુખ છે એ સુખનો પ્રદાતા એ બને છે. એ જન્માષ્ટમી એનો ઉપવાસ કરવાથી કરોડો વ્રતની અને 10,000 તીર્થોની કોઈ યાત્રા કરે, કોઈ કરોડો વ્રત કરે તો એ તીર્થોની સમાન આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિ એ સુકૃતનો ભાગીદાર બને છે. વેદના પારને પામેલા બ્રાહ્મણોને કપિલા રંગની 1000 ગાય આપવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ ફળ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કરનાર વ્યક્તિ એ પામે છે. કુરુક્ષેત્રમાં 1000 ભાર સોનું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય તે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કરવાથી એ ફળને પ્રાપ્ત કરે છે. હવે કુરુક્ષેત્રમાં તો યાત્રા કરવા જાઓ કે ન જાઓ, દાન કરવા જાઓ કે ન જાઓ, આ ઘેર બેઠા ગંગા છે કે એક ઉપવાસ કરવાથી વ્યક્તિ કેટલા પુણ્યનો ભાગીદાર બને છે. ઉત્તમ બ્રાહ્મણને 1000 કરોડ રત્ન આપવાથી જે કંઈ સુકૃત પ્રાપ્ત થાય એ ઉપવાસ કરનાર વ્યક્તિ એ ફળને પામે છે. 1000 હાથી અને 10,000 ઘોડા આપવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જન્માષ્ટમીનો ઉપવાસ કરનાર વ્યક્તિ એ પુણ્યને પામે છે. કાળિયાર મૃગના 1000 ચર્મો ને 100 તિલ ધેનું આપવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય અને વળી ગાદી સમુદ્રની સાથે પૃથ્વી આપવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ તમામ ફળનો અધિકારી આ ઉપવાસ કરનાર મનુષ્ય બને છે. કરોડ કન્યાનું કન્યાદાન આપવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત એનો ઉપવાસ કરનાર વ્યક્તિ પ્રાપ્ત કરે છે. તમારે તો એક જ દીકરી અત્યારે, બીજીને જન્મવા જ નથી દેતા. કારણ સમજાતું નથી કે કદાચ તમારે કર્યાવર વધારે કરવો પડતો હોય તો એ ખબર નથી, દીકરી શું કામ નથી ગમતી એ ખબર નથી. પરંતુ શાસ્ત્રમાં દીકરીના કન્યાદાનનું પુણ્ય બતાવ્યું છે. કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે દીકરાને તમે વારસો આપો છો ને એમાં બહુ મોટું પુણ્ય છે. તો કન્યાદાનનું કેટલું પુણ્ય હશે, જ્યારે અહીંયા બતાવ્યું કે કરોડ કન્યાદાન કરવાથી જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ આ ઉપવાસ કરનાર વ્યક્તિ એ ફળને પ્રાપ્ત કરે છે. વળી 1000 વાવ તથા કૂવા ખોદાવવાથી ને 1000 દેવ મંદિરો બંધાવવાથી જે કાંઈ ફળ પ્રાપ્ત થાય એ કૃષ્ણ જન્માષ્ટમી એનો ઉપવાસ કરવાથી એ વ્યક્તિ એ ફળને પામે છે. માતા પિતા અને ગુરુની ભક્તિ વડે સેવા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કરનાર વ્યક્તિ એ ફળને પામે છે, એનો અધિકારી બને છે. ગાય, બ્રાહ્મણ અને પોતાના સ્વામી માટે પ્રાણ આપવાથી જે ફળ પ્રાપ્ત થાય એ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કરનાર વ્યક્તિ એને પ્રાપ્ત કરે છે. વળી કોઈ દુઃખી મનુષ્યોની પીડાને હણવાથી, કહેતા એમાં ભાગ લેવાથી તથા જિંદગીભર
બાળપણથી તે પોતાની વૃદ્ધાવસ્થા છેલ્લા શ્વાસો છૂટે ત્યાં સુધી સત્યવ્રત કરનાર, કહેતા ક્યારેય જૂઠું નહીં બોલનાર જે વ્યક્તિ એને જે કંઈ સુકૃત પ્રાપ્ત થાય છે તે આ કૃષ્ણ જન્માષ્ટમી એનો ઉપવાસ કરવાથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. વળી તપસ્વી લોકો પોતાનું જે સંસાર સુખ સંપત્તિ પુત્રવિત્ત આદિકનો ત્યાગ કરી જંગલમાં જઈ અને પરમાત્માની આરાધના કરવાથી અને જે કંઈ ફળની પ્રાપ્તિ થાય છે એ જ વ્યક્તિને આ કૃષ્ણ જન્માષ્ટમી એનો ઉપવાસ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. જંગલમાંય નહીં જવાનું, કેવળ અને કેવળ એ દિવસે તમારે અનાજ નથી જમવાનું, એમાં તમને આ બધું જ મળી જશે. 100 વર્ષ સુધી અગ્નિહોત્ર રાખનારો માણસ એ સહસ્ત્ર કહેતા 1000 રાજસૂય યજ્ઞ એને કરે અને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિ એને પામે છે. બાળપણથી અગ્નિહોત્ર લેવામાં ને યજ્ઞો કરવામાં જે કંઈ ફળની પ્રાપ્તિ થાય છે એ ફળની પ્રાપ્તિ આ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી થાય છે. અને બ્રહ્માજી કહે છે કે નારદ, સર્વ એકાદશીઓના વ્રતમાં સર્વથી શ્રેષ્ઠ જો કોઈ વ્રત હોય તો એ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત છે. માટે તમામ મનુષ્યોએ ચોક્કસ આ વ્રત કરવું કે જેને પરમાત્માના ધામને પામવું છે, નરક યાતનામાં જેને જવું નથી. અને આ વ્રત એ પૂર્વે અંબરીશ, ધુંધુમાર, સૂર્યદેવ, ગાદીરાજા, સગર મહારાજા આ વગેરે રાજા મહારાજાઓએ પણ આ વ્રતનો ઉપવાસ કરેલો છે. તમારી ભાષામાં તમે ભાતનું બનાવી અને જમો એને તમે શું કહો, કાલે તો આઠમનો ઉપવાસ છે. શાસ્ત્રની દ્રષ્ટિએ મોઢામાં પાણીનું ટીપું પણ મૂકવામાં ન આવે અને જે ઉપવાસ કરવામાં આવે એને આપણે નિર્જળા ઉપવાસ કહીએ છીએ. કેવળ અને કેવળ સાદું પાણી પીવામાં આવે એને આપણે નકોરડો ઉપવાસ કહીએ છીએ. દૂધ ફ્રૂટ લઈ અને જે દિવસ વ્યતીત કરવામાં આવે એને ફળાહાર કહીએ છીએ. અને તમે કેટલા જાતનું બનાવો છો ને કયો આહાર કહેવાતો હશે એ તો અમને પણ ખબર નથી. પણ એટલું ચોક્કસ ખરું કે જે અનાજ જમવાથી ઉપવાસના દિવસે જે ભયંકર પાપનો ભાગીદાર જીવાત્મા બને એ પાપના ભાગીદારમાંથી મુક્ત થઈ પાપનો ભોગતા નહીં બનતા પરમાત્માને રાજી કરવા માટે એ પરમાત્માના ચરણારવિંદ સુધી પહોંચી શકે છે. ઉપવાસ એટલે કે કંઈ પણ વસ્તુ મોઢામાં મૂકવાની નહીં. અને ઘણીવાર એવું પણ બની શકે કે ખાસ ગામડાઓમાં અને કોઈ સંતો બહેનોના યોગમાં ન હોય એ વ્યક્તિઓ આખો દિવસ નિર્જળા ઉપવાસ કરે અને સાંજના સમયે શરબત પી લે. આ નિર્જળા ઉપવાસ ક્યારેય શાસ્ત્રની દૃષ્ટિએ માન્ય નથી. નિર્જળા એટલે આગળના દિવસની સાંજે તમે પાણી પીધું, બીજા દિવસે નહીં પણ ત્રીજા દિવસે દિવસ ઉગ્યા પછી તમે જે પાણી પીવો તો એ તમારો નિર્જળા ઉપવાસ કહેવાય. પરંતુ જે સાદું પાણી પીવામાં આવે એને નકોરડો ઉપવાસ કહેવામાં આવે છે. તો આવો અદ્ભુત આવો જન્માષ્ટમીનો ઉત્સવ જ્યારે આવી રહ્યો છે તો જે પરમાત્મામાં પ્રેમ કરનારા વ્યક્તિ છે, આ લોકની અંદર પરમાત્મા જેવું તત્વ છે આવું માનનાર જીવાત્મા, એમણે ચોક્કસ આ પરમાત્માને રાજી કરવા માટે આ વ્રતના દિવસે ઉપવાસ કરો. ને કમસે કમ તમે એટલો તો વિચાર કરો કે જે શાસ્ત્રની અંદર આ પુણ્ય જે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી બતાવ્યું એ પુણ્ય કાંઈ આપણે આપણી સંપત્તિથી કરી શકીએ એવી આપણી તાકાત જ નથી. કે કુરુક્ષેત્રમાં સોનાનું દાન દેવા જશું ને આટલા બ્રાહ્મણોને જમાડીશું ને એને કપિલા ગાય અર્પણ કરશું, બિલકુલ આપણી તાકાત નથી. જ્યારે શાસ્ત્રએ સરળ રીતે આટલા પુણ્યનો હિસ્સો અને પામર જીવાત્મા માટે ઘેર બેઠા ગંગા, હરિદ્વાર, કાશી જવાની જરૂર નથી આવા ઈશકથી. એટલે મારો કહેવાનો મતલબ કે યાત્રામાં ન જવું એમ નહીં, પણ જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય અને આપણને જે અચરજ લાગે કે ત્યાં જશું, અને હવે તો એ બધી સામાન્ય વસ્તુ છે કે એક દિવસ એવો હતો કે
પૈસો પણ નહોતો ને સમય પણ નહોતો, ત્યારે હરિદ્વાર કાશીની યાત્રાઓ એનું ખૂબ મહત્ત્વ માનવામાં આવતું અને સાચી યાત્રા હતી. આજે યાત્રા છે એ પ્રવાસ બની ગઈ, ફરવાનું સ્થાન બની ગયું. તો એ યાત્રા કર્યાના જે કંઈ પુણ્ય છે એ એકવાર બે વાર નહીં પણ હજારો વાર તીર્થો એનું સેવન કરવાથી એ પુણ્ય આ ઉપવાસની અંદર બતાવી દીધું. અને જે પરમાત્માએ 5 પાંડવોની રક્ષા કરી અને સારાએ અધર્મ માર્ગની અંદર ચાલનારા કૌરવો એનો ક્ષણવારની અંદર વિનાશ કરાવ્યો હોય અને આજે પણ એ પાંડવો એ સત્યવાદી એને આપણે ગાથા ગાઈએ છીએ, તો પરમાત્મા કેવા એની ઉપર રાજી હશે. તો એ જ પરમાત્મા એને રાજી કરવા માટે જ્યારે આપણે એના પ્રાગટ્ય દિનનો ઉપવાસ કરીશું તો ચોક્કસ એ પરમ કૃપાળુ લીલા પુરુષોત્તમ પરમાત્મા એ આપણા ઉપર રાજી થશે. અને પરમાત્મા રાજી થાય પછી એની સામે બે હાથ જોડી અને આ લોકની કોઈ સુખ સાહેબી માગવાની જરૂર પડતી નથી. એ અંતર્યામી છે, એ જાણે જ છે કે તમારે શું જોઈએ છે, એટલે તરત જ એ આપશે. પણ જો રાજી કરીએ તો ને, અંતરથી વિચારો કે અતિ અણમોલ અને મોંઘો એવો માણસનો જન્મ જ્યારે પ્રભુએ આપણને આપ્યો, અને શું કામ આપ્યો એ યમદંડ તેમજ ગરુડ પુરાણ એ આદિક જ્યારે શાસ્ત્રનું અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે આપણે પરમાત્માની પાસે શું વાયદો કરીને આવ્યા હતા, શું નક્કી કરીને આવ્યા હતા, અને આજે આપણે શું કરી રહ્યા છીએ. ઉલટી ગાડી જાય છે એને પાછા વાળી અને કમસે કમ હજારો વર્ષ સુધી તપ આરાધના જંગલમાં કરવા ન જઈ શકીએ, પણ એક દિવસે ઉપવાસ તો કરી શકીએ ને. તો પરમ કૃપાળુ એવા લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા એને રાજી કરવા માટે આ ઉપવાસ. અને એ તમે યાદ રાખો કે ગોકુળમાં હતા ત્યાં સુધી માખણ ચોરીને ખાતા હતા ને ગ્વાલ બાલ મિત્રોને માખણ આપતા હતા, પણ પછી તો એ સોનાના દ્વારકાના માલિક દ્વારકાધીશ બની ગયા હતા. પછી માખણ નહોતા આપતા, જેને જોઈએ એને સોનું આપતા. એટલે આજે તમારે સંપત્તિની અંદર એમાં પણ સોનામાં તો અતિ પ્યાર. નવો દાગીનો નીકળ્યો નથી, ગમે એટલું મોંઘું હોય તો તોલું સોનું લેવું. ધંધામાં જો નફો થયો એટલે તરત કે શું કરશો, તો કે હોનું લઈ લો ને. તો એ સોનાના દ્વારકાના માલિક કમસે કમ દ્વારકાધીશ એ પરમાત્માને રાજી કરવા માટે આપણે આ ઉપવાસ કરવો અતિ જરૂરી છે. જો તમે માનતા હો કે અમે માણસ છીએ તો આટલામાં સર્વ ગુઢાર્થની અંદર સમજી જવું. અને સમજદારને શાન ગણી એને શાન કરવામાં આવે ને તો પણ સમજી જાય. તો લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા એના ચરણારવિંદ અંદર પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમારા પ્રાગટ્ય દિને જે મનુષ્યો તમારા વ્રત એને અનુચરે કહેતા એનું અનુકરણ કરે, એનો ઉપવાસ કરે, તો આપ એ જીવાત્મા ઉપર અતિ પ્રસન્ન થઈ અને આપણી મૂર્તિનું સુખ આપો. એવી પ્રાર્થનાની સાથે સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ.